બેને ભેળા કરશો એટલે 108 ઇમરજન્સી ગાડીના નંબર આવશે. પણ ન તો સરકારે જાહેર કર્યું આ કે અમે તમારી જન્મ તારીખોથી રમીએ છીએ. આ બધા સિદ્ધાંતો એને એક પેપરમાં વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરવા જોઈએ કે આપણે રમી રહ્યા છીએ, આપણે સિદ્ધાંતોથી રમી રહ્યા છીએ, આપણે જૂની પરંપરાના કેટલાક રહસ્યોથી રમી રહ્યા છીએ. તો એને પ્રજા સુધી પહોંચાડવામાં તમે મૂંઝાવ. આ 108 માંથી તો પછી બાપુના નામ આવ્યા. ફલાણા મોરારી બાપુ 108, ફલાણા બાપુ 108, ઢીકડા બાપુ 108. એને આ 108 ની ખબર હોય, 27 નક્ષત્રના 4 ચરણની ખબર હોય. કારણ કે 13.20 એટલે એક નક્ષત્ર થાય. એનો ચોથો ભાગ 3.20 નો થાય. આ કળાના સિદ્ધાંતો છે. એટલે કારણ કે 60 એ બદલી જશે, 60 કળા એ બદલી જશે. કે અહીં કલાક અને સેકન્ડનો મિનિટનો ખેલ છે એમાં. એટલી એનું વર્જન એનું જે મીટર છે ને 60નું છે, 100નું નથી. કારણ કે 360ના ડાયમેન્શન સાથે જોડાયેલું છે. એટલે તો 13.20 છે, એનો ચોથો ભાગ કરો એટલે 3.20 થાય. 3 ચોક 12 અને 20 ચોખ્ખું 80 એટલે એ 12 ને 1 80 એટલે 20 થયું. 60 પ્લસ 20, 60 પ્લસ 20 થયું ને. 60 એટલે એક અંશ બન્યો. તો 13, 12 ને 1 13 અને 20 કળા વધી એટલે 13.20 એક નક્ષત્ર થયું. તો 27 નક્ષત્રનો ચોથો ભાગ 3.20 થાય. તો દરેક નક્ષત્રના ચોથા ભાગ એટલે 27 નક્ષત્રના 4 ભાગ કરો, ચરણોદ્ભવાચાર હા કરી દે તો 108 થાય. કોકે તો કહેવાની જરૂર હતી કે નહીં. આ સિદ્ધાંતો તમારા પોતાના છે, તમે હાલ્યા છો એના છે, તમારા રહસ્યો છે. એને તમારે જ પામવાનું છે. એનો સંતોષ તમને જ તો મળશે. અને તો જ તમે, ઇંગ્લિશમાં એક કવિતા છે, ઇફ ધ બર્ડ વેર વેધરવાઇઝ. જો આ કલાઓ હવામાનને રજૂ કરતી હતી તો એને બીજા નિયમો શું કામ બદલાવી નાખ્યા? એને હવામાન ઉપર જ ધ્યાન દેવાની જરૂર હતી. હવામાન માટેના એની કડીઓ કેવી રીતે એન્ટર થાય છે જોવા જેવું. ભડલી પાળે ઘેવું પાકે, આ ભડલી વાક્ય. ભડલી ભાળે એવું પાકે, ભડલી ભાળે એવું. આને હમચી કે, આનું બીજું નામ ટીટોડો છે. આનાથી બાયું રમતી અને આમ ને આમ હતું. આ ઠેંગો દેખાડવાની સિસ્ટમ. આની બારે જાય એટલે ઠેંગો. ભડલી ભાડે ઘેવું પાકે, ભડલી ભાડે ઘેવું પાકે, ભડલી ભાડે ઘેવું પાકે. વાદળ ચકડોળે ચડિયા વાદળ ચાકે, ચકડોળ ચડિયા વાદળ ચાકે, ભડલી ભાડે ઘેવું પાકે. આ ભડલી કાવ્યો, ભડલી વાક્યો, ભડલી દુઆઓ આખા ભારતમાં છે. અને દરેક વિસ્તારની પોતાની તાસીર છે. બંગાળની તાસીર બંગાળના ઉગમના સમુદ્રની છે, આપણી તાસીર આથમણા સમુદ્રની છે. તો આપણા વરસાદના કેટલાક સિમ્ટમ્સ આપણા પ્રમાણમાં હોવાના. આપણે શું છે? માગસર મહિને મેબુલો મોંઘો, માગસર નખતર મેબુલો મોંઘો, માગસર નખતર મેબુલો મોંઘો, હાથીઓ વાળે એનો હોંગો, એ હાથીઓ વાળે એનો હોંગો. ગયા વર્ષે ભાદરવા મહિનામાં 12 મેઘ ખાંગા થયા. આ માથે, આ સૂત્ર માથે, તમારા કોઈના તપને માથે નહીં. હું ક્રૂર સત્યો બોલું છું, કારણ કે વિજ્ઞાન સૂત્રો છે. विज्ञान किसी का नहीं होता, वो तो विज्ञान ही होता है।
વિજ્ઞાન કોઈનું હોય નહીં. એ તો હરીને ભડાકે દઈ દઈએ કે તારા 3 છેદ થયા એટલે મર્યો, એટલે કૃષ્ણને મરવું જ પડે. આ થઈ ગયા ટન, 1 2 ટન થઈ ગયા, હાલો ઉપડો. ભગવાન કૃષ્ણના 3 બિંદુ ઉપર પગના પદમાં, હાથના પદમાં અને લલાટ પદમાં ઉપર જો તીરનો સ્પર્શ થાય તો મરી જાય. આ વૈજ્ઞાનિક રહસ્ય હતું. અને થયું એટલે તરત વિજ્ઞાન આવી ગયું, હાલો ઉપડો બાપુ, બહુ કરી. એ જે રહસ્યો છે, માગસર નક્ષત્રની અંદર જો મેઘનો કડાકો ખરખો ન થયો હોય તો એનો ઓવાળ, એનું રિઝલ્ટ હાથિયા નક્ષત્રમાં એટલે ભાદરવામાં મળે. હાથીઓ પડે ત્યાં પોટલા, એવું સૂત્ર છે. હાથિયા નક્ષત્ર, હસ્તી નક્ષત્ર, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશી, આદ્રા, પુનર્વાસુ, પુષ્પ, અશ્લેષા, હસ્ત, એ હાથીઓ ભાદરવા મહિનામાં આવે. તો એ અને આપણે જોયું 3 દીના મેની અંદર તો આખા ગુજરાતના સરોવરને ડાળ પડી દીધી માળી. પણ એના વૈજ્ઞાનિક રહસ્યોથી, એના નક્ષત્રના રહસ્યોથી જોડાયેલ છે. અને એનો ભારતે બહુ લાંબા સમયથી રિયાજ કર્યો છે. એટલે આ ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશોમાં ખબર ન કે એને વરસાદની ખબર હોય તો ઝાલાવાડ કે ખેતી પ્રધાન બહુ નથી તો કે અહીંયા જોક છે, કહેવા નહીં કે માલધારીઓની જોક. એટલે આખું સૌરાષ્ટ્રની પરિભાષા બદલવાની. સૌરાષ્ટ્રમાં આવેલો ખેડૂત ગઢવીઓની સાક્ષીથી આવ્યો છે. મોઢે કરાવવું એને, હવે ન માને કદાચ કે ઘટના બહુ મિનિટ મોટા થઈ ગયા. એ માલધારીઓનો વિસ્તાર છે. હું તે દિવસે લગ્ન ગીત વખતે બોલેલો, એ દૂધે ભરી તલા બડીને મોતીને બાંધી પાળને જીલણ ઝીલવા ગયા તા ગરબે રમવા. એ દૂધથી ભરેલું આખું તળાવ છે, આખો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. અને એની ફરતે છે ગુજરાત સુધીનો વિસ્તાર આવી છે. અને એની ફરતે મોતીઓની પાળ એટલે સમુદ્ર છે. એટલે એને દરિયો કૂદવો સહેલો છે. હાવ રફ ભાષામાં કહો, એના માટે સ્મગલિંગ સહેલું છે. એટલે એને ખેતી બાતે બહુ પડી નથી. એક ગુડકો બંડા કાં તો બેડીએ ને કાં મેડીએ. એ હનુમાન આ બાજુ માંડ કૂદકો માર્યો હોય છે, આને તો હટાહટ મારી દે. આફ્રિકા કૂદકો મારીને વિયો જાય. એ જે રહસ્યો સર્જાઈ રહ્યા, વિજયભાઈના પુત્રનું નામ પવન પડ્યું. મને હિસ્ટ્રી જાળવો ને તમને, તમે તમારા ડૉક્ટરો પાસે જઈને તમારી હિસ્ટ્રીઓના કાગળિયા ઘરમાં રાખીને પરો છો, તમારા ઘરમાં જાળવો તો હું વાંધો. ભાવનગર મહારાજ બોલ્યા હતા, એ કે કવિરાજ જેવા ગલુડિયું, આની માં છે ને જર્મન શેફર્ડ છે, અને બીજું છે ને એ તો વળી પામેરિયન પામ એટલે આ પંજો, પામ એટલે આટલો કટકો થાય. આ પામ પીએ એટલે એમ પામ મિસ્ટી એવો શબ્દ બને આના ઉપરથી. તો એવડું હોય ને પામેરિયન કે, આના જેવડું હોય ને પામ જેવડું એ પામેરિયન. એ બહુ ડાયલોગ બધા બોલ્યા. અને માં ના ભગત બાપુ કે બાપુ આટલું જો ઘરમાં ધ્યાન રાખ્યું હોત ને, આની માં આની કાકી આની ફૂયા, તો આ જાત નહીં. આ વિજ્ઞાન તમે બીજી ચીજોમાં વાપરો છો અને એને યાદ રાખવાનો તમને ગૌરવ છે. હું જામનગર સ્થાપના વખતે બોલ્યો હતો, અમિતાભની માના ને વડવાઓના મોઢા તમને યાદ છે ને, દીકરાના, એની વહુના, એના છોકરાના, હમણાં બાળક આવ્યું એના, અને તમારા ગામના પાળિયા ખાંભીને દેવ દેવતાની તમને ખબર ન હોય. તમે કેના પ્રતિનિધિ છો? હાઉ આર યુ MLL? એમ એ મોહન મુળુભાઈ બેરાની મામાણી હતો, એને કીધું હતું ને ઓલા ડૉક્ટરને. મેં તમે કેવી રીતે વસુબેન, તમે કેવી રીતે તમારા વિસ્તારના ધારાસભ્ય છો, તમારા પ્રદેશના, તમને કાંઈ ખબર નથી બોલો, અને તમે પ્રતિનિધિ ધરાવો છો. શું કામ? મને અટલ બિહારી વાજપેયીને હગાવાલાને બધાની ખબર છે. અરે પણ તારા ગઈ મને ખબર નથી. છે ભાઈ છે, કાકાનો દીકરો કહેતા હતા. અરે એ બાપાને પૂછવા જવાનું, ફોન કરવાનો. ટૂંકમાં વિજ્ઞાન એની સાથે હોય છે જેનો પ્રિમાઇસિસ એની સાથે હોય છે.
જેનું કોન્સ્ટિટ્યુશન એની સાથે હોય છે, અને જે પોતાના કોન્સ્ટિટ્યુશન અને પોતાના પ્રિમાઇસીસનો પ્રતિનિધિ હોય એ જ MLL છે, એ જ MP છે, એ જ એના રોગનો રક્ષક બની શકશે, એ જ દિવ્યતાનો ઉદ્ગાતા બની શકવાનો. આ વાત ઓલો ભડલી માળો હોળી પાછો કે છે, આદરા જે પાદર. આદરા નક્ષત્રમાં જો મેં પડે, અને આદરા નક્ષત્ર હંમેશા અષાઢી બીજની આસપાસ હોય છે, અને આદરવું તમારું વિજ્ઞાન ભાષાની બાજુમાં નથી. હજી વિજ્ઞાનને ભાષાની બાજુમાં જવાની જરૂર છે, અને નહીં પહોંચે તો વિજ્ઞાન રોશે. ભાષાની બાજુમાં તમારા વિજ્ઞાનને પહોંચવાનું બાકી છે, કારણ કે એ રસ્તો એ સર્વસંમતિથી ઘડાયો છે. તમે હાઇડ્રોજનનું નામ તમારો દેવ દેવતા હોય એટલે હાઇડ્રોજન ન પાડી શકો. અટાણે એ બેઠું છે, જે લોકો જે શોધ કરી રહ્યા છે એમાં એના દેવ દેવતાના નામ નાખે છે, એટલે માળું આપણે યાદ રાખવામાં તકલીફ પડે. કારણ કે હવે એ તો એને શોધ્યું છે એનો દેવ જ નાખે ને. બ્રેક હવે આપણો શોધેલ નથી, એને શોધી છે, આપણે તો બ્રેક જ નથી. આખા ડાયરા આખા સમાજને 24 અવતાર આવીને વ્યાજે બ્રેક ન મળે. રામા અવતારમાં બ્રેક લાગે હોય કાંઈ એ ધણ 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 ધણ. એ રમત જે આપણી માથે રમાઈ રહી છે, એ રમતોને જે ઘડાવવું છે, એના પ્રત્યેનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ આપણે કરવું પડશે, આપણે જાગવું પડશે. આપણે એ બધા રહસ્યોને આપણા પરિવારોમાં, આપણી રમતોમાં કેવી રીતે ગૂંથાયેલા છે એને ચાખવા પડશે. તો જ તમે એ વિજ્ઞાનના વિરાટ વારસાઓને તમે જીવાડી શકશો. નહીતર ઘણાને ઘણું મળ્યું હતું, કેવું બનશે? એ ઋષિને 15-25 વર્ષ તપ કર્યું, 25 વર્ષ તપ કર્યા પછી એમ થયું હવે મારું મરા થયું કે રામ રામ. આ નક્કી કોણ કરે? એકલા સાધના કરી હોય જો મરા થયું કે રામ રામ થયું, મારું શું નક્કી કરવું? એને એમ થયું કે જો મારી સાધના સાચી હોય, જો મારો સિદ્ધાંત સાચો હોય, જો મારા ગુરુનું ગાઈડન્સ સાચું હોય તો મને સંકલ્પ સિદ્ધિ મળવી જોઈએ. એને સંકલ્પ કર્યો કે હા 22 વર્ષથી નાયો ધોયો નથી, ગંગા ને કૃષ્ણા ને કાવેરીના બેફામ પાણી આવે અને હું નાહું તો મજા આવી જાય. ત્યાં તો આવ્યા કૃષ્ણા ને કાવેરી ને કાલિંદરી ગંગા ને યમુનાના મીંડા ધોધ પડવા. ઋષિને એમ થયું કે મારી સાધના સફળ થઈ ગઈ. હવે કોઈક મોટો રાજ ટુવાલ આવે ને તો આ સાફ થઈ જાય. ત્યાં તો રાજ ટુવાલ મીંડું હાલવા ઓટોમેટિક. એ વિજ્ઞાન તો હજી બાકી છે. બોલો, ઓટોમેટિક ચાલે, જેને કોઈ મોટરની જરૂર નહીં. હાલું સાફ થઈ ગયું. હવે 22 વર્ષ સુધી કેટલા એકટાણા કેટલા ઉપવાસને કર્યા, ખૂબ કર્યું યાર. હવે જો 32 ફાઈટના ભોજનને 33 ફાઈટના જમવાના આવે ને, આ સૂત્ર શું કામ સેટે કરેલું છે? 32 ફાઈટના ભોજનને 33 ફાઈટના શાક. આમાં કોઈ રસ લીધો? ભાઈ હું 8 નાખ્યા ને 32 ફાઈટના ભોજન 33 ફાઈટના શાક, એક્ઝેક્ટ 32 ફાઈટના જ ભોજન હોય. તમે ભોજનના મીઠાઈઓના પાર્ટ, એક ભાઈ મને કીધું, મને 250 જાતની મીઠાઈ હતી. મેં કીધું એ મીઠાઈની માસીયું કાકીયું ફૂયું હોય છે, 32 જ થાય, એ 250 થાય નહીં. પછી હાંધા ઊંધી કર્યા છે એમાં, એકને એક ચીજને જુદા મૂડમાં તમારી સામે રજૂ કરીએ છીએ. ઇડલીને બદલે વળી કાંઈક બીજું તમારી સામે ઉત્તપમનો એક બીજો ભાગ રજૂ કરીને માજી ડુંગળી નાખીને દઈ દીધી હોય. ઢોસો બટેટાનો કરવાને બદલે ડુંગળી નાખીને ઉત્તપમ. હવે ઢોસાને બદલે ઉત્તપમ થઈ ગયું. અરે પણ ડુંગળી નાખી એમાં જ, આમાં બીજું જ કંઈ છે નહીં. ડુંગળી તો અમાય હતી ઢોસામાંય, બટેટા વધારે હતા, આમાં ડુંગળી એકલી છે. એટલે એવી રીતે એના પાર્ટ્સ અને નામો બદલે છે. 32 એટલે એક્ઝેક્ટ 32 જ થાય છે. ઘોડાની 36 જ જાતિઓ છે, એમાં 38મી કોઈ કાળે થાય એમ નથી. સિદ્ધાંતોથી ઉપર ઉઠીને, કારણ કે 1 લાખ વર્ષથી ઘોડો ચેક થાય છે. તમે એક દીમાં પોગી ગયા. આ જે સ્થિતિઓ છે તમે વિચાર કરો કે ભાઈ શું આ મંડાણા છે કાકા, શું ગોતી લીધું એને કે ભાઈ કાંટાનું આથેણું થાય. બોલો, ડીંડવા નથી આવતા ઓલી જેનાથી વાયડું થતી જૂના સમયમાં, અને આખો એ કાંટાળો માળો
કરી દેતા, એના લાલ લાલ થાય ને અંદર કાંટા હોય ને બારે કાંટા હોય. અગાઉ અમે ખાતા તો પછી છે ને મૂંઝાઈ જતા, ઘરના કાંટા કરી જતા અંદર. એનું અથાણું આ પ્રજા કેને કેમ ખાઈ જાઓ. એ ખાઈ જશે હમણાં, અમેરિકાને ખાઈ જશે. હા, આને આને એટલો ભયંકર ભૂખાળવો છે આ વિસ્તાર. ભરર 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 વાહડા ખાઈ ગયા, કાંટાના શાક ખાઈ ગયા, ચીભડાના ખાઈ ગયા. કોઈ ચીજ ભારતમાં એવી નથી જેનું શાક ન થાય. બોલો, તો આને કોઈ પણ મેટર આપો એનો રસમાં રૂપાંતર કરવાની કળા બેસી ગઈ. રસો વૈ સહ બ્રહ્મ એ ઋગ્વેદનું સૂત્ર છે. કોઈ પણ વિષયમાંથી રસ પેદા કરવો. હવે એને ભાષામાંથી રસ પેદા કર્યો. મ્યુઝિક નથી, હું મેલોડિયસ મ્યુઝિક ઇન્ડિયા સિવાય તમને ક્યાંય નહીં મળે. હાર્મોનિયસ મ્યુઝિક તમને આખા વેસ્ટર્ન વર્લ્ડમાં મળશે. દાદા 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 આમ એ જમ્પર છે, એમાં ટોટલ મ્યુઝિકનો ટચ નથી હોતો. જિંદ હું ઇસ તરહ કે ગામે જિંદગી નહીં. બહુ ગમે આ, પણ આ ઇન્ડિયન નથી. ઇન્ડિયન પિક્ચરમાં આવ્યું છે અને ગવાણું છે બહુ ટ્વિસ્ટી, એટલે મજા આવી છે. પણ એમાં ભારતીય સંગીતના કોઈ ગુણો નથી. ભારતીય ભાષા છે એમાં, એટલે ગમે છે તમને. બાકી એ તો લા 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 એ વોલ્સ છે, અને એને છોડીને જ વગાડવાનું હોય છે. હવે એવી એવી ચીજો આપણી પાસે આવવા લાગી છે. આપણે એનું ક્રિટિસાઇઝ નથી કરતા. એના માટે સીટ છે, એના માટે ફિટ છે, એના માટે યોગ્ય છે. આપણા માટે નહીં. આપણે અહીંયા જિંદ આમ થશે, એ તો જિંદા ને જિંદા કરવાનો માળો. આમ જિંદા આમ કહીને આમ નહીં, ભાગાડી જાય ને ભાગાડી જ જાઉં જિંદા ઇસ તરહ કે, તો આપણે એમ થાય કે આ જિંદા અડિયું કાઢે છે. જિંદા હું ઇસ તરહ કે ગમે જિંદગી નગી, તો અહીંયા પોગી ગયો હોય. અડધે પલે જિંદગીના પોગી ગયો હોય ત્યારે એ ગીત ગાતો હોય. આપણે સારું લાગે છે ને લેંગ્વેજને કારણે, એમાં આવેલા વિચારને કારણે. મ્યુઝિકની એની સાથે કોઈ કન્સર્ન નથી 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 નથી. મ્યુઝિકોલોજી વગર, મેથેમેટિક્સ વગર મ્યુઝિકોલોજી હોઈ ન શકે. એટલે એ રિપીટેશન જે આવે છે, એ મોનોટોની જે વારંવાર જે રિધમની આવે છે, જે માત્રાઓની આવે છે, જે ગણિતની આવે છે, એ તમને વાલી લાગે છે. તમને વાલું લાગવાનું કારણ એ તમને મૂર્છિત કરે છે, એ છે. ઓર મ્યુઝિક કભી મૂર્છિત નહીં કરતા. પણ એ ખબર નથી આમાં શું છે. ખાઈ લેશું, પછી દવાખાને જઈ લેશું, અને દવા લઈ લેશું, પછી હાજા થઈ લેશું. બસ આટલા સૂત્રો આપણા મગજમાં બેહી ગયા છે, અને ઝડપથી જીવી જવા માટેના જાવા વધ્યા છે. એને કારણે કેટલાક બેઝિક સૂત્રો જે આપણામાંથી હટી રહ્યા છે, એને બહુ પાકા કરવાની જરૂર છે. માળી તમે એ શિષ્ય થાય. આ ગુરુ પૂર્ણિમા, ગુરુના દાંત ખાટા કરી નાખીશ કે નામ શિષ્ય હોતા હૈ. પગમાં હાથ નાખે એના પગ ધોવે ને પછી પીએ. આપણે અહીંયા જમાય સિવાય કોઈની વાતો કરવાની મનાઈ છે. વધુ ને વધુ જમાયના પગો ધોવાનો રિવાજ હતો. એનાથી આગળ અંગૂઠા ધોવાના કોઈ કારણો નહોતા. આજે ઘરે મહેમાન કરીએ અને એના પગ ધોઈએ એટલે એ ઓની બાજુમાં આવે છે. આ તમને કેમ ભાન નથી? મારે અને હું તમને કેટલીક સોશિયલ સાયન્સના કેટલાક સિદ્ધાંતો આપી શકું એમ છું કે ભારતીય સંસ્કૃતિમાં એવું બન્યું છે. એ ભાન ભૂલ્યા, એટલે એ નિયમ ભૂલી ગયા, શાસ્ત્રો ભૂલી ગયા, રિવાજો ભૂલી ગયા, પદ્ધતિ ભૂલી ગયા. અત્યારે મેં કીધું આ ટીચોડો વાગે છે. હવે ટીચોડો કેમ? આ ટીચોડો શું કામ પડ્યું નામ? ટીચોડી તમે જોઈ છે? એ એક પગે ઊભી હોય. સામાન્ય રીતે એનું 4 પગલા હાલવું છે, પછી બોલી એક પગ ઊભી થઈ જાય, બોલી હાલે છે, બોલી એક પગ ઊભી રહી જાય. અને એનો જે સાઉન્ડ છે એને આ નામ દેનારાએ કેટલી વખત સાંભળ્યો છે. ટીટ 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 એમ કરે છે. એટલે એને 3 વખત કરે છે, માટે એનું નામ ટીટોડી છે. એ 3 વખત એ સાઉન્ડને એક્સપ્લેન કરે છે, એ તિહાઈ કરે છે, એટલે એ ટીટોડી છે. અને એને એ 3 ડગલા હાલીને અથવા તો 3ના ગુણાકારમાં હાલીને ઊભું રહીને એ કરવાની ટેવ છે. એ ટીટોડી સાથે વરસાદ જોડાયેલો જ. બોલો, ટીટોડી જ્યાં ઈંડા માંડે
એ એ એ એ વર્ષ કેટલા નીચા છે, કેટલા ઢાળમાં છે, કેટલી કડક જમીન માથે છે, એના ઉપરથી વરસાદ કેવો આવશે, ઘોડાપૂર આવશે કે ધરન ધરન થાય છે, ધીમો ધીમો આવશે, એ નક્કી થાય. એટલે આ સમાજે એ ટીટોડીને આગળ લઈ ગયા ક્યાં? મહાભારતની કથાઓથી. ભાઈ શું કામ છે અહીંયા મહાભારતની કથા ટીટોડીનું કામ છે? કારણ કે વિશ્વાધારમ ગગન સદસમ મેઘ બાણમ સુભાગમ એવું વિષ્ણુનું બિરુદ છે. અને એ કૃષ્ણ એ યુદ્ધના મેદાનમાં છે. તો કૃષ્ણના મેદાનમાં, વિષ્ણુના મેદાનમાં, યુદ્ધના મેદાનમાં ચડે અહાડી વાદળના કાળા દોવળા અંબર સોહે, એક કોર 7 અક્ષણી અને એક કોર 11 અક્ષણીની સેના છે ને, એ વરસાદના વાવડ જેવી છે. મહાભારતના યુદ્ધમાં વરસાદમાં હોય જ. તો એક્સપ્લેનેશન કોણ કરે? ટીટોડી. એનો ટાઈમ નક્કી કોણ કરે? વરસાદનું માપ નક્કી કોણ કરે? ટીટોડી. તો ટીટોડીના ઈંડા એ વરસાદમાં તણાઈ જવાના. આ આવડું મોટું રહસ્ય. અને માગશર મહિનામાં આ યુદ્ધ ક્યારે છે મહાભારતનું? માગશર મહિનામાં, જ્યારે ગીતા જયંતિ આવે છે. મોરારી બાપુ 3 દી યુદ્ધ કરે છે જોડિયામાં. આગળ કેવું સેટ થઈ ગયું શું કરીએ? આ બધા કેવી રીતે વ્યાહુતિઓમાં એન્ટર થઈ રહ્યા છે એની વાત. આપણે સાંપ્રતમાં તમે એને જોઈ શકો છો. યસ, ટીટોડીના ટાઈમમાં ગીતાનું પ્રાગટ્ય છે. અને એ પણ 3 દિવસ એ કથા થાય છે. પણ ટીટોડીની વાત નથી આવતી કે તમે જેનો બેઝિક પ્રિન્સિપલ છે, તમે વિજ્ઞાનના સૂત્રથી હટ્યા એટલે હરી તો બારે હો ગા ઉભા રહેવા. પરમાત્મા પોતે પોતાના સિદ્ધાંતોથી પર કેવી રીતે હોઈ શકે? એ વિજ્ઞાનના સૂત્રો છે. એટલે વારંવાર ધર્મ અને વિજ્ઞાન એ ઓત પ્રોત ને વળ ઘોળ છે, એ તો પામવું જ પડશે. કાળે કાળે પામવું પડશે. તમને ગળે નથી ઉતરતું. કારતક મહિનો, માગશર મહિનો, પછી ઋતુ બદલાય. એટલે હવે અહીંયાથી શરૂ થાય હેમંત ઋતુ. 2 મહિના પૂરા થાય ને શિશિર આવે. અહીંયા આવે અપવા. માગશર મહિને કારતક ને માગશર પછી આવે પોષી પૂનમનો બોનો દીકરીઓ ભાઈની બહેન જમે કે ગમે એ પુષ્ય નક્ષત્રમાં આવીને ઉભી રહે, જ્યાં ભરત જન્મ હતો. આ બધી ખબર હશે તો તમને તમારા વિશાળ સાંસ્કૃતિક ઇતિહાસની વિજ્ઞાનની ખબર પડશે. નહીં તો શું આંગળીઓ માથે વોટ્સએપ માથે રમવાના મસાલા બધા ભેળા કરવાના, જેની તમને ખબર નહીં હોય. વોટ્સએપ તમને માહિતી આપી શકે, એનું કનેક્શન નહીં આપી શકે. તમે એકડા બગડા તગડા ચોકડા તમને માહિતી આપી શકે, પણ એકનું પ્રાગટ્ય થવાનું કારણ શું એ નહીં આપે. બિગ બેંગ થિયરીમાં એ કાંઈ ન મળ્યું સ્ટીફન હોકિન્સને સિવાય દાવો. ગ્રહણ ન થયું હોત ને તો આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત ખોટો પડત. ગ્રહણ થાય તો જ મપાય. પછી પ્રાર્થના કરતા હતા ગ્રહણ કેરી થાય. ક્યાં સિદ્ધાંતિ ન થાય? સિદ્ધાંતિ ન થાય, ગ્રહણમાંથી સિદ્ધાંત થાય. સિદ્ધાંતિ ગ્રહણ ન થાય. કાગ લખે છે ચાણ કેવું કરે, કેવો વૈજ્ઞાનિક રહસ્યથી રમતો હોય. ઈશ્વર કેવું કરે? આજે ચલો ભાણુભાઈ પૂછ્યું મેં મોકલાયું, મેં કહું રગતા આ હતા આની કેમિકલ ફેક્ટરીએ ગયા તો તેથી તો, અને ભેળો જયેન્દ્ર ને વિજય કે હું મારા પાર્ટનરે જરાક વાત કરો. ભાઈ શું છે? મને કે આ તો કેમિકલનું છે.